વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પર એક ટ્રક ચાલકે મુસાફરો ભરેલી ઇકો કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત બનતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ। તારીખ 14 નવેમ્બર ગુરુવારના 4 કલાકની મળતી માહિતી મુજબ વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ઉપર મુંબઈથી સુરત જતા માર્ગ પર બનેલી અકસ્માતની ઘટનામાં એક મારુતિ સુઝુકી ઇકો કાર નંબર GJ21AQ6897 વેલ્સપન કંપનીથી મુસાફરો ભરી ડુંગરી ખાતે જઈ રહી હતી, જે દરમિયાન હાઈવેના પ્રથમ ટ્રેક ઉપર ચાલી રહેલ એક આઈસર કંપનીનું ટ્રક નંબર GJ15AV1511ના ચાલકે ઇકો કારને ટક્કર મારતા ઇકો કાર 2 જેટલી પલટી મારી ગઈ હતી અને ઇકોમાં સવાર લોકોને રાહદારીઓ દ્વારા હેમખેમ પ્રકારે બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી એક મહિલાને ઈજા પહોંચતા ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સની ટીમને કરાઈ હતી। ઘટનાની જાણ થતાં ધરમપુર ચોકડી ઓવરબ્રિજ લોકેશન ધરાવતી 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર હેઠળ ખસેડી હતી। ત્યારબાદ સમગ્ર મામલે વલસાડ સિટી પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાઈવે ઉપર સર્જાયેલા ટ્રાફિક જામને સામાન્ય કરાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા।